ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભાર ને પ્રેરિત કરવા માટેની જે રીતો છે અથવા તો કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની જે રીતો છે એની અંદર બીજા નંબરની રીત છે સંપર્કની રીત. એ સંપર્ક રીત ભણી ચૂક્યા છીએ. હવે ત્રીજા નંબરની જે રીત છે એ છે વિદ્યુત ભાર પ્રેરણની રીત. સૌથી છેલ્લી રીત વિદ્યુત ભાર પ્રેરણની રીત. તો વિદ્યુત ભાર પ્રેરણની જે રીત છે આ વિદ્યુત ભાર પ્રેરણની રીતની અંદર અહીંયા આગળ આપણે સૌથી પહેલા નંબરમાં આ એક ગોળો લઈએ છીએ જેને હું અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દઉં છું. આ ગોળો, આ ગોળાને શેના ઉપર મૂકી દઈએ છીએ? અવાહક સ્ટેન્ડ. આ જે ગોળો છે એ ગોળો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે અને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તેના પરનો કુલ વિદ્યુત ભાર કેપિટલ Q બરાબર કેટલો લઈ લઈએ? 0 લઈએ. ટૂંકમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવો ગોળો લઈએ. હવે આ જે ગોળો છે આ ગોળાને આ ગોળો આ જે ગોળો છે આ ગોળો જેને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે આ અવાહક ગોળાની આ અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો જે ગોળો છે એ ગોળાની નજીક આપણે પ્લાસ્ટિકનો સળિયો લાવીએ. આ પ્લાસ્ટિકનો સળિયો, આ ગોળો. ધ્યાન રાખજો મેં અહીંયા આગળ આ પ્લાસ્ટિકનો સળિયો આ ગોળાની નજીક લાવ્યો છે, એની સાથે સંપર્ક કરાવ્યો નથી. અગાઉની રીતમાં આપણે સંપર્ક કરાવ્યો હતો, પણ અહીંયા આગળ આપણે આ જે ગોળો છે એની નજીક પ્લાસ્ટિકનો સળિયો લાવીએ છીએ જે પોતે કેવો છે? ઋણ વીજભારિત છે. હવે જ્યારે તમે ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયાને ગોળાની નજીક લાવો છો તો આ ગોળો કોઈ પણ દ્રવ્યનો બનેલો હશે. આ દ્રવ્ય અગાઉ ભણીને આવ્યા છીએ કે દ્રવ્ય શેનો બનેલો હશે? કણો શેના? અણુ શેના? પરમાણુ. અને આ જે ગોળો છે એ ગોળો જો પરમાણુનો બનેલો હોય તો આ ગોળાની અંદર આ પરમાણુઓ આવેલા હશે, ઘણા બધા પરમાણુ. ગોળાની અંદર શું આવેલા હશે? પરમાણુ. અને આપણે જાણીએ છીએ કે પરમાણુ, આ એક પરમાણુ વચ્ચે ન્યુક્લિયસ. જ્યારે આજુબાજુ જુદી જુદી કક્ષામાં રખડતા કોણ હોય? ઇલેક્ટ્રોન. ગોળો શેનો બનેલો છે? પરમાણુ. પરમાણુમાં શું આવેલું હોય? ન્યુક્લિયસમાં ધન વીજભારિત એવા પ્રોટોન હોય. જ્યારે એની આજુબાજુ રખડતા કોણ હોય? એવા ઇલેક્ટ્રોન હોય. હવે વિચારો કે આ જે પરમાણુ છે આ પરમાણુની નજીક જ્યારે હું આ ઋણ વીજભારિત સળિયો લાવીશ તો સળિયા પરનો જે વીજભાર કેવો છે? ઋણ માઇનસ છે. તો આ માઇનસ અને ઇલેક્ટ્રોનનો વીજભાર પણ કેવો? માઇનસ. વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. કયું બળ લાગશે? અપાકર્ષી બળ. અને આના કારણે આ ઇલેક્ટ્રોન પર અપાકર્ષી બળ લાગવાથી આ પરમાણુ ઉપરનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર જાય છે. શું જાય છે? દૂર જાય છે. તો પરિણામ સ્વરૂપે આ પરમાણુ પરનો ઇલેક્ટ્રોન અહીંથી દૂર આવી ગયો. આ ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો માઈનસ. તો જ્યારે આ પરમાણુ અપાકર્ષી બળ લાગવાને કારણે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. ચલો ઇલેક્ટ્રોન જતો રહ્યો, આ ઇલેક્ટ્રોન જતો રહ્યો, તો આ પરમાણુ ઉપર કયો વીજભાર રહી ગયો ધન વીજભાર. એટલે પરમાણુ પોતે કેવો બની ગયો ધન વીજભારિત. ટૂંકમાં એના પર ધન વીજભાર ખુલ્લો થાય છે. કયો વીજભાર ખુલ્લો થાય ધન વીજભાર ખુલ્લો થાય. ચલો એ જ રીતે અસંખ્ય એવા પરમાણુ. ચલો બીજા નંબરનો પરમાણુ અહીંયાથી પણ આ ઇલેક્ટ્રોન દૂર થાય અપાકર્ષી બળને કારણે. તો ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવી ગયો, અહીંયા કયો વીજભાર ખુલ્લો થશે ધન વીજભાર. કયો વીજભાર ખુલ્લો થશે ધન વીજભાર. કયો વીજભાર ખુલ્લો થશે ધન વીજભાર ખુલ્લો થશે. અને આ રીતે જ્યારે તમે ઋણ વીજભારિત સળિયાને ગોળાની નજીક લાવો છો ત્યારે આ જે ગોળો છે એ ગોળાની સપાટીની નજીકના વિસ્તારમાં કયો વીજભાર મળે છે ધન, જ્યારે દૂરના વિસ્તારમાં કયો વીજભાર મળે છે ઋણ. આ ગોળાની નજીક જ્યારે આપણે ઋણ વીજભારિત સળિયો લાવીએ છીએ તો એ વખતે અહીં આગળ સપાટીની નજીક કયો વીજભાર આવે છે ધન વીજભાર ખુલ્લો થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન કે જેનો વીજભાર કેવો છે માઈનસ, એ ત્યાંથી ક્યાં જાય છે દૂર જાય છે. તો આ રીતે ઋણ વીજભારિત સળિયાને ગોળાની નજીક લાવવામાં આવતા ગોળામાંના સપાટીની નજીકના વિસ્તારમાં ધન વીજભાર આવે છે, જ્યારે દૂરના વિસ્તારમાં કયો વીજભાર ઋણ વીજભાર આવે છે. હવે આગળ જઈએ ત્રીજું સ્ટેપ. હવે આ ગોળો આ ઋણ વીજભારિત સળિયો નજીકનો વિસ્તાર ધન વીજભાર, દૂરનો વિસ્તાર ઋણ વીજભાર. હવે જ્યારે આ ગોળાને આપણે જમીન સાથે એને અર્થિંગ કરાવી દઈએ છીએ. અર્થિંગ શબ્દ તમારા માટે નવો છે, આના પછીની થિયરીમાં આવશે. તો જ્યારે તમે ગોળાને જમીન સાથે શું કરાવી દઈએ છીએ અર્થિંગ કરાવી દઈએ છીએ. અને જ્યારે ગોળાને જમીન સાથે અર્થિંગ કરવામાં આવે છે તો એ વખતે આ જે ગોળો છે ગોળા પરનો જે ઋણ વીજભાર છે, જે ઇલેક્ટ્રોન્સ છે, એ ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા આ ઇલેક્ટ્રોન્સ બધા ગતિ કરતા એ જમીનમાં ઉતરી જાય છે. જ્યારે ગોળાને જમીન સાથે શું આપણે કરાવી દઈએ છીએ અર્થિંગ. જ્યારે તમે અર્થિંગ કરાવો છો તો એ વખતે આ ઇલેક્ટ્રોન્સ, આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો સ્વભાવ જ કેવો રખડવાનો. તો જ્યારે તમે ગોળાને જમીન સાથે આ એક વાહક તાર મારફતે અર્થિંગ કરાવી દો છો તો આ જે તાર છે એ ઇલેક્ટ્રોન્સને નીકળવા માટેનો જવા માટેનો એક રસ્તો થઈ ગયો. અને એના ઉપરથી આ બધા જ ઇલેક્ટ્રોન્સ જમીનમાં ઉતરી જાય છે. અને બધા જ ઇલેક્ટ્રોન્સ જમીનમાં ઉતરી જતા બધા જ ઇલેક્ટ્રોન્સ જમીનમાં ઉતરી જાય. બધા જ ઇલેક્ટ્રોન્સ જમીનમાં ઉતરી જતા આ ગોળા ઉપર માત્ર કયો વીજભાર રહી જાય છે ધન વીજભાર. ઋણ વીજભાર રહી દેવા ઇલેક્ટ્રોન્સ બધા ક્યાં જતા રહ્યા જમીનમાં. એટલે ગોળા ઉપર માત્ર ને માત્ર ધન વીજભાર રહી જાય છે. અને હવે જ્યારે આ જે ગોળો છે આ ગોળાની નજીક જે સળિયો છે એ સળિયાને પણ આપણે દૂર કરીએ. સળિયાને પણ શું કરી દઈએ દૂર કરીએ. અને જ્યારે આપણે સળિયાને દૂર કરીએ છીએ તો આ બધા જ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર નું ગોળાની અંદર પુનઃ વિતરણ થાય છે. વિદ્યુતભારનું ગોળાની અંદર શું થાય છે પુનઃ વિતરણ થાય છે. સળિયો ઋણ વીજભારિત સળિયાને આપણે દૂર કરી દઈએ ત્યારે આ જે ગોળો છે એ ગોળા ઉપર
આ જે વિદ્યુતભાર છે વિદ્યુતભારનું પુનઃ વિતરણ થાય છે. શું થાય છે? પુનઃ વિતરણ થાય છે. ત્યારે પ્રશ્ન એ થશે કે સાહેબ તમે તો કહેતા હતા કે હંમેશા ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય, જ્યારે ધન વીજભારે એટલે કે ધન વીજભારે ક્યારેય ગતિ કરતો નથી. પરંતુ તમે અહીંયા તો આ ધન વીજભાર અહીંયા હતો અને આ આકૃતિને તમે ધન વીજભાર અહીંયા કરો એટલે કે ધન વીજભારે ગતિ કરી ના. વાસ્તવમાં ધન વીજભાર ક્યારેય ગતિ કરતો જ નથી. એટલા માટે મેં શબ્દ લખ્યો છે કે ગોળા ઉપર વીજભારનું પુનઃ વિતરણ થાય છે. પુનઃ વિતરણ કઈ રીતે થાય છે ફરીથી સમજીએ. દાખલા તરીકે અહીંયા આગળ આપણો ગોળો છે. હવે આ જે ગોળો છે આ ગોળો તો આ જે ગોળો છે આ ગોળા ઉપર આ ધન વીજભાર, આ ગોળા ઉપરનો આ ધન વીજભાર. હવે વાસ્તવની અંદર પુનઃ વિતરણ કઈ રીતે થાય છે? તો મેં પહેલા જ કીધું કે અહીંયા આપણે નમૂના સ્વરૂપે 5 પરમાણુઓ લીધા હતા અને 5 પરમાણુઓ પરના ઇલેક્ટ્રોન જતા રહ્યા. 5 પરમાણુઓ પરના ઇલેક્ટ્રોન લીધા, ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે અહીંયા આગળ ધન વીજભાર ખુલ્લો થયો હતો. પરંતુ વાસ્તવમાં માત્ર ગોળાની અંદર 5 જ પરમાણુ હતા? ના, ગોળાની અંદર ઘણા બધા પરમાણુઓ હતા. એમાંથી નમૂના સ્વરૂપે અહીંયા આગળ આપણે કેટલા લીધેલા છે? 5. 5 નો કેવો ધન વીજભાર અહીંયા આગળ છે. પરંતુ બાકીના જે પરમાણુઓ છે એ હજી અંદર બાકીના પરમાણુ તો છે જ. ચલો બાકીના પરમાણુ, આ પરમાણુ જેનો વીજભાર પ્લસ, એની આજુબાજુ ઋણ વીજભારી તેવા ઇલેક્ટ્રોન. હવે વિચારો શું થશે? આ ધન વીજભાર છે ગોળા પરનો, આ પરમાણુ પરનો આ ઇલેક્ટ્રોન છે. હવે આ પ્લસ પેલા ઋણ વીજભારી તેવા ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. અને જ્યારે આ પ્લસ પેલા ઋણ વીજભારી તેવા ઇલેક્ટ્રોનને આકર્ષે તો આકર્ષી બળના કારણે આ ઇલેક્ટ્રોન કે જેનો વીજભાર કેવો છે માઈનસ, અહીંયા આગળ આવી ગયો. ચલો હવે આ ઇલેક્ટ્રોન આ પરમાણુ પરથી જતો રહ્યો અને આ પરમાણુ પરથી ઇલેક્ટ્રોન ગયો તો પરિણામ સ્વરૂપે ત્યાં કયો વીજભાર ખુલ્લો થયો? ધન વીજભાર. એ આ કયો વીજભાર ખુલ્લો થઈ ગયો? ધન વીજભાર ખુલ્લો થઈ ગયો. અને આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવે છે, અહીંયા આગળ કયો વીજભાર છે? પ્લસ. ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો? માઈનસ. પ્લસ માઈનસ એકબીજાની અસર નાબૂદ કરે અને પ્લસ માઈનસ ની અસર નાબૂદ કરે એટલે એમના પરનો વીજભાર ટોટલ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો પ્લસ માઈનસ ની અસર નાબૂદ કરે. જ્યારે અહીંયા આગળ આ જે પરમાણુ હતો આના સિવાયનો પરમાણુ એના પર કયો વીજભાર ખુલ્લો થયો? ધન વીજભાર. અને એ ધન વીજભાર મેં અહીંયા આગળ દર્શાવ્યો છે. ચલો એ જ રીતે નમૂના સ્વરૂપે દાખલા તરીકે અહીંયા આગળ બીજો પરમાણુ, આ એનો પ્લસ, આજુબાજુ રખડતા કોણ હોય? ઇલેક્ટ્રોન. આ પ્લસ ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. ચલો ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવી જાય. પ્લસ માઈનસ ની અસર શું કરે? નાબૂદ. તો ફરીથી આ પરમાણુ પરનો કયો વીજભાર ખુલ્લો થયો? ધન વીજભાર. એ જ રીતે અસંખ્ય એવા પરમાણુ, ફરીથી અહીંયા આગળ પ્લસ માઈનસ કેન્સલ થાય અને આ રીતે ગોળા પર ફરીથી વીજભારનું શું થાય છે? પુનઃ વિતરણ થાય છે. અને આ જે પુનઃ વિતરણ થાય છે એ કોના ઉપર? ગોળા ઉપર. શરૂઆતમાં તો આપણે જે ગોળો લીધો તો આ ગોળો વીજભારની દ્રષ્ટિએ કેવો હતો? તટસ્થ હતો. અને સૌથી છેલ્લા સ્ટેપની અંદર ગોળા ઉપર આપણે ધન વીજભાર પ્રસ્થાપિત કર્યો. એટલે કે વીજભાર પ્રસ્થાપિત કર્યો પણ કઈ રીતે? પ્રેરણની રીતે. કઈ રીતે? પ્રેરણની રીતે. તો આ રીતે આપણે ગોળા ઉપર ઋણ વીજભારી તેવા પ્લાસ્ટિકના સળિયાને સંપર્કમાં લાવ્યા વગર તેના પર વીજભાર શું કર્યો? પ્રસ્થાપિત કર્યો. અને આ જે પ્રસ્થાપિત થતો જે વીજભાર છે આ પ્રસ્થાપિત થતો વીજભાર છે એ વીજભાર q ડેશ બરાબર માઈનસ q 1 માઈનસ 1/k સૂત્રની મદદથી મળી શકે આપણને. q ડેશ બરાબર માઈનસ q કૌંસમાં
1 માઇનસ 1 અપોન કે. તો આ ગોળા પરનો પ્રસ્તાવિત થતો વિદ્યુત ભાર એટલે q ડેશ માઇનસ q એટલે આ q બરાબર વિદ્યુત ભારિત પદાર્થ પરનો વિદ્યુત ભાર. વિદ્યુત ભારિત પદાર્થ, ચલો અહીંયા આગળ વિદ્યુત ભારિત પદાર્થ તરીકે કોણ હતો? તો કે ઋણ વીજભારિત એવો પ્લાસ્ટિકનો સળિયો. અને પ્લાસ્ટિકના સળિયા પરનો વીજભાર કેવો? ઋણ માઇનસ. અને એટલા માટે અહીંયા આગળ વિદ્યુત ભાર કેવો લીધો છે? આપણે માઇનસ લીધો છે. જ્યારે કે એટલે ડાય ઇલેક્ટ્રિક અચળાંક. કે એટલે ડાય ઇલેક્ટ્રિક અચળાંક. ગોળો જે છે, ગોળો જે પણ દ્રવ્યનો બનેલો હોય એ એના માધ્યમ પર આધાર રાખે છે. અને એ જે માધ્યમ છે એ માધ્યમને અનુસાર ડાય ઇલેક્ટ્રિક અચળાંક જુદા જુદા હોઈ શકે. જે આનાથી પાછળ આપણે ભણીશું. આપણી જે પેમ્પલેટ આપેલી છે, પેમ્પલેટની અંદર ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે ના જે મૂલ્યો છે એ જુદા જુદા મૂલ્યો તમને વધુ જાણકારી માટે આપેલા છે કુલમના નિયમવાળી પછીની થિયરીની અંદર. જેની અંદર કે હવા હોય તો હવા માટે આ ડાઇલેક્ટ્રિક અચળાંક k નું મૂલ્ય 1.003 હોઈ શકે. શૂન્યાવકાશ હોય તો એના માટે આ k નું મૂલ્ય 1 હોઈ શકે. તો આવી રીતે જુદા જુદા માધ્યમો માટે k નું મૂલ્ય જુદું જુદું હોઈ શકે. તો આ રીતે આપણે વિદ્યુત ભાર પ્રેરણની રીત ફરીથી એક વખત જોઈ લઈએ. સૌથી પહેલા એક અવાહક સ્ટેન્ડ ઉપર વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવો ગોળો લઈ લઈએ, એટલે કે જેના પરનો ટોટલ વીજભાર કેટલો છે? 0. પણ આ ગોળો શેનો બનેલો હશે? અસંખ્ય એવા પરમાણુઓનો બનેલો હશે. હવે આવા ગોળાની નજીક જ્યારે આપણે ઋણ વીજભારિત એવો પ્લાસ્ટિકનો સળિયો નજીક લાવીએ છીએ, અને જ્યારે ઋણ વીજભારિત એવો પ્લાસ્ટિકનો સળિયો નજીક લાવીએ છીએ ત્યારે આ જે ગોળો છે, આ ગોળામાંના આ જે પરમાણુઓ છે, આ ગોળામાંના પરમાણુમાંનો ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન ઉપર આ ઋણ વીજભારિત પ્લાસ્ટિકના સળિયાના કારણે કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. અને તેથી એ ઇલેક્ટ્રોન ત્યાંથી કેવા જશે? દૂર જશે. પરિણામ સ્વરૂપે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે અહીંયા આગળ કયો વીજભાર ખુલ્લો થશે? ધન વીજભાર. આ ધન વીજભારિત બનશે. એટલે આ પ્લસ અહીંયા આગળ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન આવી જશે. એ રીતે અસંખ્ય એવા પરમાણુ એ એમના ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા આગળ ઋણ વીજભાર આવી જશે. અહીંયા કયો વીજભાર આવશે? ધન વીજભાર. અને આ રીતે ઋણ વીજભારિત પ્લાસ્ટિકના સળિયાની નજીકના વિસ્તારમાં ધન વીજભાર મળે છે, દૂરના વિસ્તારમાં કયો વીજભાર મળે છે? ઋણ વીજભાર. ચલો પછી ત્રીજા નંબરના સ્ટેપમાં શું કરીશું? ગોળાને જમીન સાથે શું કરાવી દઈશું? અર્થિંગ. અને જ્યારે આપણે ગોળાને જમીન સાથે અર્થિંગ કરાવી દઈએ છીએ તો એ વખતે બધા જ ઇલેક્ટ્રોન્સને જમીનમાં ઉતરવા માટેનો એક રસ્તો મળી ગયો. બધા જ ઇલેક્ટ્રોન્સ ક્યાં ઉતરી જશે? જમીનમાં ઉતરી જશે. પરિણામ સ્વરૂપે ગોળા ઉપર માત્ર કયો વીજભાર રહેશે? ધન વીજભાર રહેશે. અને સૌથી છેલ્લે જ્યારે તમે આ ઋણ વીજભારિત પ્લાસ્ટિકના સળિયાને પણ દૂર કરો છો ત્યારે ગોળા ઉપર ધન વીજભારનું પુનઃ વિતરણ થાય છે. શું થાય છે? પુનઃ વિતરણ. અને આવી કન્ડિશનની અંદર આ ગોળા ઉપર પ્રેરિત થતો મહત્તમ વિદ્યુતભાર q' બરાબર -q બ્રેકેટમાં 1 - 1/k સૂત્રની મદદથી આપણને મળે છે. જ્યાં k એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ત્યારે આ જે વિદ્યુતભાર છે, તમે જે પણ વિદ્યુતભારિત પદાર્થ લો, ધન વીજભારિત સળિયો લઈશું તો પ્લસ, ઋણ વીજભારિત સળિયો લઈશું તો માઇનસ, એ વિદ્યુતભારિત પદાર્થ ઉપરનો વિદ્યુતભાર છે. હવે આ જ વિદ્યુતભાર પ્રેરણની જે રીત છે, જે આપણી બુકની અંદર આપેલી છે, એ બીજી રીતની મદદથી સમજીએ. એટલે આનું જ આપણે એક બીજું ઉદાહરણ લઈએ, જેમાં આપણે બે ગોળા લઈશું. ચલો બીજું ઉદાહરણ લઈએ, જે આપણે બુકમાં આપેલું છે. ચલો હવે આ જે ઉદાહરણ છે, આ ઉદાહરણની અંદર પેલામાં આપણે એક જ ગોળો લીધો હતો. આ ઉદાહરણની અંદર આપણે
વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવા બે ગોળા લઈએ. કેટલા ગોળા બે લઈએ? બે. બંને ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું. બંને ગોળા પરનો ટોટલ વીજભાર કેટલો હશે? 0 હશે. વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ચલો બીજા નંબરના સ્ટેપમાં હવે આવા જે બંને ગોળાઓ છે, આ બંને ગોળાઓ અને આ જે બંને ગોળાઓ છે, આ બંને ગોળાઓ ની નજીક હું ધન વીજભારી સળિયો લાવી દઉં. અગાઉની થિયરીમાં ઋણ વીજભારી તેવો પ્લાસ્ટિકનો સળિયો લીધો હતો. આ થિયરીને ધન વીજભારી એવો કયો સળિયો લઈએ? કાચનો સળિયો લઈએ. ચલો હવે શું થશે? આ ગોળાઓ શેના બનેલા હશે? પરમાણુના. સાથે સાથે બંને ગોળાઓને આપણે એકબીજાને એકદમ અડાડીને રાખેલા છે, સંપર્કમાં રાખેલા છે. અને જ્યારે તમે બે ગોળાઓને સંપર્કમાં રાખેલા હશે તો આવા ગોળાઓ મારફતે એક ગોળામાંથી બીજા ગોળાની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરી શકશે. તો સૌથી પહેલા નંબરમાં અગાઉની જેમ જ આ બે ગોળાઓની નજીક હું ધન વીજભારી સળિયો લાવી દઉં. ચલો ધન વીજભારી સળિયો લાવીશ તો આ ગોળામાંનો પરમાણુ, આ પરમાણુમાંનો ઇલેક્ટ્રોન. ચલો આ સળિયો કેવો છે? પ્લસ. ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેવો? માઈનસ. તો આ પ્લસ પેલા ઋણ વીજભારી ઇલેક્ટ્રોનને શું લગાડશે? બળ. અને એ આકર્ષી બળના કારણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન જેનો વીજભાર કેવો? માઈનસ. ચલો અહીંયાથી આ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો અહીંયા કયો વીજભાર આવી જશે? પ્લસ આવી જશે. એ રીતે બીજો પરમાણુ એ પણ ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેવો? માઈનસ. તો અહીંયા કયો આવી જશે? પ્લસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ. અને આ રીતે જ્યારે તમે ધન વીજભારી તેવા કાચના સળિયાને આ ગોળાઓની નજીક લાવો છો ત્યારે બીજા નંબરનો જે ગોળો છે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે કયો વીજભાર આવે છે? ધન વીજભાર પૂરો થાય છે. જ્યારે પહેલા નંબરનો જે ગોળો છે એ ગોળાની નજીક કયો વીજભાર? ઋણ વીજભાર તેવા ઇલેક્ટ્રોન્સ આવી જાય છે. ટૂંકમાં ધન વીજભાર તેવા કાચના સળિયાના કારણે પ્રથમ ગોળાની નજીકના વિસ્તારમાં આકર્ષી બળના કારણે ઇલેક્ટ્રોન્સ આવી જાય છે, ઋણ વીજભાર આવી જાય છે. જ્યારે અપાકર્ષી બળના કારણે દૂરના વિસ્તારમાં કયો વીજભાર ખુલ્લો થાય છે? ધન વીજભાર ખુલ્લો થાય છે. અને આ રીતે ધન વીજભાર, આ રીતે કયો વીજભાર? ઋણ વીજભાર આવી જાય છે. હવે શું કરીએ? તો હવે આ જે બે ગોળાઓ છે, આ બે ગોળાઓ એને અહીંયાથી થોડાક દૂર લઈ જઈએ. સાથે સાથે કાચનો સળિયો અને આ જે કાચનો સળિયો છે એ કાચના સળિયાના કારણે અહીંયા આગળ તો ઋણ વીજભાર જ રહેશે. જ્યારે અહીંયા આગળ કયો વીજભાર રહેશે? ધન વીજભાર રહેશે. અને આ રીતે પ્રથમ ગોળા ઉપર કયો વીજભાર? ઋણ વીજભાર. બીજા નંબરના ગોળા ઉપર કયો વીજભાર? ધન વીજભાર રહેશે. ચલો આગળ આ જે કાચનો સળિયો છે, કાચનો સળિયો દૂર કરીએ. કાચનો સળિયો શું કરીએ? દૂર કરીએ. અને જ્યારે આપણે કાચનો સળિયો દૂર કરીએ છીએ, આ કાચનો સળિયો શું કરીએ? દૂર કરીએ. અને જ્યારે કાચનો સળિયો દૂર કરીએ છીએ તો એવા કિસ્સાની અંદર આ ગોળા પરનો ઋણ વીજભાર એ અહીંયા આગળ, જ્યારે આ ગોળા પરનો ધન વીજભાર અહીંયા આગળ આવી જાય છે. અગાઉ જેમ સમજાવ્યું છે એ જ રીતે દાખલા તરીકે હું આની વાત કરું તો
તો વિચારો આ ગોળાની અંદર માત્ર ને માત્ર આટલા જ પરમાણુ હશે અને એટલા જ પરમાણુ પરનો ધન વીજભાર ખુલ્લો થયો હશે કે ઘણા બધા અસંખ્ય પરમાણુ હશે? ઘણા બધા અસંખ્ય પરમાણુ. તો એવા કિસ્સાની અંદર શું થશે વિચારો કે જ્યારે આપણે અહીંયા આગળ આ જે પરમાણુ છે આ પરમાણુ છે આ પરમાણુ આ આકૃતિ આના ઉપરથી પેલી આકૃતિ આવી છે તો આ પરમાણુ આ ગોળા પરના પરમાણુ જેમાં અહીંયા કયો વીજભાર હતો? ધન વીજભાર. ચલો આના સિવાયના એવા અસંખ્ય પરમાણુ આના સિવાયના બીજા અસંખ્ય પરમાણુ તો વિચારો અહીંયા આગળ આ પરમાણુની આજુબાજુ રખડતા કોણ હશે? ઇલેક્ટ્રોન. હવે આ પ્લસ છે, ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? માઈનસ. તો આ પ્લસ આ ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન ઉપર કયું બળ લગાડશે? આ વખતે આકર્ષી બળ લગાડશે અને આકર્ષી બળના કારણે આ પરમાણુ આ એક ઇલેક્ટ્રોન કે જેના પરનો વીજભાર કેવો છે? માઈનસ, શું કરશે? ઘુમાવશે. પરિણામ સ્વરૂપે આ પરમાણુએ ઇલેક્ટ્રોન ઘુમાવ્યો એટલે કયો વીજભાર ખુલ્લો થયો? ધન. એટલે અહીંયા કયો વીજભાર આવી ગયો? ધન. જ્યારે આ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પર અહીંયા કયો વીજભાર આવી ગયો? ઋણ. આ પ્લસ માઈનસ એકબીજાની અસર શું કરી દેશે? નાવું એટલે વીજભાર કેટલો થઈ જશે? 0 થઈ જશે. એ રીતે આ ગોળા ઉપરનો જે વીજભાર આપણે આ આકૃતિમાં અહીંયા આગળ દર્શાવ્યો છે આ આકૃતિની અંદર એ વીજભાર અહીંયા આગળ આવી ગયો છે. ચલો એ જે વિચારો આ પરમાણુનો ઇલેક્ટ્રોન પણ અહીંયા જતો રહ્યો, પ્લસ માઈનસ કેન્સલ. તો અહીંયા કયો વીજભાર ખુલ્લો થયો? ધન વીજભાર ખુલ્લો થયો. એ જ રીતે અહીંયા પણ આ ઇલેક્ટ્રોન જતો રહે, કયો વીજભાર? પ્લસ. આ ઇલેક્ટ્રોન પણ જતો રહે, કયો વીજભાર? પ્લસ. આ ઇલેક્ટ્રોન પણ જતો રહે, કયો વીજભાર? પ્લસ. અને આ રીતે આ જે ગોળો છે આ ગોળાની આ સપાટી ઉપર કયો વીજભાર આવી ગયો? ધન વીજભાર આવી ગયો. જ્યારે આ બધા કેન્સલ થતા અહીંયા આગળ વીજભાર કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. એટલે આ આકૃતિ ઉપરથી આ આકૃતિ ઉપર જ્યારે આપણે જઈએ છીએ તો એ કિસ્સાની અંદર જ્યારે તમે અહીંયા આગળ આપણે કાચનો સળિયો જે ધન વીજભારિત છે એટલે આ ધન વીજભારિત કાચના સળિયાને જ્યારે આપણે દૂર કરીએ છીએ, જ્યારે આ આકૃતિ પરથી આ આકૃતિ પર આવીએ છીએ ત્યારે આ વીજભારોનું સ્થાન ફરીથી બદલાઈ ગયું. આ સપાટી ઉપરના ઋણ વીજભાર અહીંયા આગળ આવી ગયા છે, આ સપાટી ઉપરના ધન વીજભાર એ અહીંયા આગળ આવી ગયા છે. અને આ રીતે જ્યારે આપણે આ ધન વીજભાર કાચના સળિયાને દૂર કરીએ છીએ તો એવા કિસ્સાની અંદર વીજભારો અહીંયા આગળ આવી ગયા. વીજભારો અહીંયા આગળ આવી ગયા એટલે ફરીથી શું થયું? પુનઃ વિતરણ થયું. ચલો હજી આ જે બે ગોળાઓ છે આ બે ગોળાઓને હજી એકબીજાથી દૂર લઈ જવામાં આવે. અને જ્યારે આ બે ગોળાઓને તમે હજી એકબીજાથી દૂર લઈ જશો તો એ વખતે પણ ગોળામાં ફરીથી અગાઉની જેમ જ શું થઈ જશે? પુનઃ વિતરણ થઈ જશે. અને પુનઃ વિતરણ થતા આ રીતે જે બંને ગોળાઓ આપણે શરૂઆતમાં લીધા હતા એ બંને ગોળાઓ શરૂઆતમાં જેમના પર વીજભાર હતો નહીં, પરંતુ પ્રેરણની જે રીત છે એ પ્રેરણની રીતના અંતે આ જે ગોળાઓ છે એ ગોળા ઉપર કયો વીજભાર આવી ગયો? ઋણ. અને આ ગોળા ઉપર કયો વીજભાર આવી ગયો? ધન. ટૂંકમાં ગોળાઓ ઉપર વીજભાર પ્રસ્થાપિત થયો. ગોળા ઉપર વીજભાર શું થયો? પ્રસ્થાપિત થયો. અને આ ગોળા ઉપર પ્રસ્થાપિત થતો જે વીજભાર છે એ વીજભાર તમે જે વીજભારિત સળિયો લેશો એ વીજભારિત સળિયાના કરતા વિરુદ્ધ ચિહ્ન વાળો છે. ટૂંકમાં જોઈ લો, મેં કાચનો સળિયો લીધો હતો, કાચના સળિયા પરનો વીજભાર કેવો હતો? ધન. તો આ ગોળા ઉપર કેવો વીજભાર પ્રસ્થાપિત થયો? ઋણ. આના પર ઋણ, તો આના પર કયો? ધન. ટૂંકમાં યાદ રાખીશું કે જ્યારે આપણે પ્રેરણની રીતે ગોળાઓને વિદ્યુત ભારિત કરીએ છીએ ત્યારે
વિદ્યુતભારિત થતા ગોળા ઉપર વિદ્યુતભારિત પદાર્થના ચિહ્ન કરતા વિરુદ્ધ પ્રકારનો વીજભાર પ્રસ્થાપિત થાય છે. ટૂંકમાં પ્લાસ્ટિકનો સળિયો લઈએ તો ઋણ વીજભારિત, તો પ્રસ્થાપિત થતો જે પણ ગોળો છે એના પરનો જે વીજભાર હશે કેવો હશે? પ્લસ હશે. અને જો તમે અહીંયા કાચનો સળિયો કે ધન વીજભારિત સળિયો લો છો તો પ્રથમ ગોળા ઉપર કેવો? ઋણ. પ્રથમ ઉપર ઋણ, તો બીજા ઉપર કેવો વીજભાર પ્રસ્થાપિત હશે? ધન વીજભાર પ્રસ્થાપિત હશે. ટૂંકમાં મારે બે મુદ્દા અગત્યના યાદ રાખવાના છે. નંબર 1, પહેલા નંબરનો મુદ્દો કે સંપર્કની જે રીત છે, સંપર્કની રીતમાં જે આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા છીએ, સંપર્કની રીતમાં જે પણ ગોળા પર વીજભાર પ્રસ્થાપિત થાય છે એ વિદ્યુત ભારિત પદાર્થના ઉપર જે વીજભાર જે ચિહ્ન વાળો હતો એ જ વીજભાર એ જ ચિહ્ન સાથે પ્રસ્થાપિત થાય છે. જ્યારે પ્રેરણની જે રીત છે, પ્રેરણની રીતમાં એ જે પણ પદાર્થ ઉપર વીજભાર પ્રસ્થાપિત થાય છે એ વિદ્યુત ભારિત પદાર્થના ચિહ્ન કરતા વિરુદ્ધ પ્રકારનો વીજભાર પ્રસ્થાપિત થાય છે. અને આ વખતે પ્રસ્થાપિત થતા વિદ્યુતભારનું મૂલ્ય q' બરાબર -q બ્રેકેટમાં 1 - 1/k સૂત્ર અનુસાર આપણે આપી શકીએ છીએ. આ જે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાની જે રીત છે, જે મેં બીજા નંબરના ઉદાહરણ દ્વારા દર્શાવી છે, એ આપણી જે પેમ્પલેટ છે એ પેમ્પલેટની અંદર 13મા નંબરનો પ્રશ્ન છે. અને એ 13મા નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમારે આ રીતેનું શાબ્દિક લખાણ ગોખવાનું નથી. તમે બરાબર મેથડને સમજો, બરાબર મેથડ સમજમાં આવી જાય પછી આ શાબ્દિક લખાણ જે છે, શાબ્દિક લખાણ તમારે તમારી પોતાની સમજણ મુજબ મૌલિક રીતે લખવાનું છે. ગોખશો તો બધું યાદ નહીં રહે. એટલે તમે તમારી રીતે લખજો. અગાઉ મેં પહેલું જે ઉદાહરણ સમજાવ્યું હતું એ જૂના પાઠ્યપુસ્તકની અંદર માત્ર એક જ ગોળાની મદદથી સમજાવ્યું હતું, એટલે એ આપણે લીધું. અને પછી એક ઉપરથી આપણે બે ગોળા લીધા અને બે ગોળાની ઉપર વિદ્યુતભાર કઈ રીતે પ્રસ્થાપિત થાય છે એ આપણે સમજીએ. ઓકે, હવે એના પછી 14મા નંબરનો પ્રશ્ન છે પ્રેરણની રીત. એના પછી 14મા નંબરનો પ્રશ્ન કે બરુની ગોળી જેવા હલકા પદાર્થો, બરુની ગોળી જેવા હલકા જે પદાર્થો છે એ હલકા પદાર્થોને આપણે વિદ્યુતભાર પ્રેરણની રીતે એટલે કે સળિયાને જો આવી બરુની ગોળીની નજીક લાવવામાં આવે છે તો શું અસર થાય છે એ આપણે સમજાવવું છે. અને જો એ સમજાવવું હોય તો ફરીથી બરુની ગોળી અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે બરુની ગોળી એ જ પોલિસ્ટિરીન બોલ્સ, એ જ થર્મોકોલ બોલ્સ જેના પરનો વીજભાર કેટલો હતો? 0 હતો. જેના પરનો વીજભાર કેટલો હતો? 0 હતો. જ્યારે એનું જે દળ છે, દળ પણ પ્રમાણમાં કેવું ઘણું જ નાનું, તેવું દળમાં કેવા હતા? હલકા હતા. હવે આવી જે બરુની ગોળી છે એ બરુની ગોળીની નજીક આપણે ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયાને લાવીએ. યાદ રાખજો, બરુની ગોળી વાળો જે પ્રશ્ન છે સંપર્કની રીતે પણ છે અને પ્રેરણની રીતે પણ છે. સંપર્કની રીતમાં આપણે એનો સંપર્ક કરાવ્યો તો સ્પર્શ કરાવ્યો હતો. જ્યારે આ જે રીત છે આ રીતની અંદર આપણે ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયાને આ બરુની ગોળીની નજીક લઈ જઈએ છીએ. ચલો આપણી મેથડ મુજબ શું થશે? જ્યારે તમે ઋણ વીજભારિત સળિયાને બરુની ગોળીની નજીક લઈ જશો તો સીધું યાદ રાખો, હવે નજીકના વિસ્તારમાં કયો વીજભાર આવી જશે? પ્લસ. દૂરનો જે વિસ્તાર છે એ દૂરના વિસ્તારમાં કયો વીજભાર આવી જશે? માઇનસ આવી જશે. ચલો નજીકના વિસ્તારમાં પ્લસ અને દૂરના વિસ્તારની અંદર કયો વીજભાર આવી જાય? માઇનસ આવી જાય. ચલો હવે આ માઇનસ અને આ પ્લસ, આ બંને વચ્ચે કયું બળ લાગે? આ બંને વચ્ચે કયું બળ લાગે? પ્લસ માઇનસ વિજાતીય વીજભારો. કયું બળ લાગે? આકર્ષી બળ લાગે. જ્યારે આ માઇનસ અને આ માઇનસ, માઇનસ 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 વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. માઇનસ પ્લસ કયું બળ? આકર્ષી બળ.
માઇનસ માઇનસ વિજાતીય સોરી માઇનસ માઇનસ એટલે સજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. આ આકર્ષી કે અપાકર્ષી બળનું સૂત્ર એટલે કુલમ્બનો નિયમ F બરાબર K Q1 Q2 અપોન કેટલા r². ચલો હવે અહીંયા આગળ આ આકર્ષી બળ છે. આ આકર્ષી બળ ટૂંકમાં બળ એ કોના ઉપર આધાર રાખે છે? અંતર ઉપર પણ આધાર રાખે છે. તો વિચારો આ માઈનસ અને આ પ્લસ, ટૂંકમાં આ પ્લસ ઉપર લાગતું બળ અને એ બંને વચ્ચેનું જે અંતર છે એટલે આટલું અંતર, આટલું અંતર પ્લસ ઉપરનું છે માટે આ અંતરનું શું લખી દઉં? r પ્લસ લખી દઉં. કયું બળ છે? આકર્ષી બળ. જો r પ્લસ એટલે વિચારો કે આ બંને વચ્ચેનું અંતર કેવું છે? બહુ જ ઓછું છે. અંતર r f પ્લસ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ. તો વિચારો 1/r પ્લસ નો સ્ક્વેર. તો હવે r પ્લસ અંતર બહુ જ નાનું, અંતર નાનું તો બળ f પ્લસ વ્યસ્ત સંબંધ મોટા. હવે વિચારો આ માઈનસ આ બંને વચ્ચેનું અંતર હું અહીંયાથી ગણું તો આ અંતર r માઈનસ, ચલો r માઈનસ આની સાપેક્ષમાં અંતર કેવું? વધારે મોટું. ટૂંકમાં f માઈનસ ચલે છે 1/r માઈનસ એનો સ્ક્વેર. હવે વિચારો પહેલાની સાપેક્ષમાં અંતર મોટું એટલે r માઈનસ મોટા ને r માઈનસ મોટા તો f માઈનસ કેવા? નાના. તો વિચારો કે f પ્લસ એટલે કયું બળ? આકર્ષી બળ. f માઈનસ કયું બળ? અપાકર્ષી બળ. તો આ બળ મોટું છે, આ બળ કેવું છે? નાનું છે. તો પરિણામ સ્વરૂપે આકર્ષી બળ જો વધારે હોય f પ્લસ ગ્રેટર ધેન f માઈનસ એટલે આકર્ષી બળ એ અપાકર્ષી બળ કરતા જો વધુ હોય તો પરિણામી જે બળ છે, પરિણામી બળ ના કારણે આ જે બળોની ગોળી છે એ ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયાની કેવી આવશે? નજીક આવશે. નજીક આવશે એટલે આકર્ષાશે. તો આમ બળોની ગોળી જેવા હલકા પદાર્થોને નજીક જ્યારે તમે ઋણ વીજભારિત એવા કાચના સળિયાને ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયાને લઈ જાઓ છો તો એ વખતે એ એની કેવી આવે છે? નજીક આવે છે. તો એ આપણે આના દ્વારા સમજાવી શકીએ. તો આ રીતે બળોની ગોળી જેવા હલકા પદાર્થો ઋણ વીજભારિત પ્લાસ્ટિકના સળિયાની તરફ કેમ આકર્ષાય છે એ આપણે આ રીતે એને સમજાવી શકીએ. ટૂંકમાં બળોની જે ગોળી છે એને આપણે સંકર રીતે પણ સમજાવતા શીખવાનું છે અને એ જ બળોની ગોળીને વિદ્યુતભાર પ્રેરણની રીતે પણ સમજાવતા શીખવાનું છે. આ કિસ્સાની અંદર જે પણ પદાર્થ ઉપર વીજભાર પ્રેરિત થાય છે એ પ્રેરિત થતા વીજભારનું મૂલ્ય એ મૂળ વીજભારિત પદાર્થના મૂલ્ય જેટલું અથવા તેના કરતા ઓછું હોય છે. પ્રેરિત થતા વિદ્યુતભારનું મૂલ્ય એ જેના દ્વારા આપણે વીજભારિત કરાવીએ છીએ એ પદાર્થના મૂલ્ય જેટલું અથવા એના કરતા ઓછું હોય છે. પ્રથમ કિસ્સાની અંદર આપણે ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો લીધો હતો તો પ્લાસ્ટિકના સળિયા પરનો વીજભાર કેવો હતો? માઈનસ. અને Q' એટલે ગોળા ઉપર પ્રેરિત થતો વિદ્યુતભાર. તો પ્રેરિત થતો વિદ્યુતભાર એ પદાર્થના વિદ્યુતભારના મૂલ્ય જેટલો અથવા તેના કરતા ઓછો હોય છે, એના કરતા વધારે હોતો નથી. એટલા માટે તમે પ્રત્યેક થિયરીમાં પ્રત્યેક ઉદાહરણમાં જોયું હશે કે આના કરતા અહીંયા આગળ મેં વીજભારની સંખ્યા ઓછી દર્શાવી હતી. અહીંયા આગળ દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 10 જેટલો મેં ઋણ વીજભાર દર્શાવ્યો છે. તો સામેના પક્ષે અહીંયા આગળ ધન વીજભાર મેં માત્ર ને માત્ર કેટલો દર્શાવ્યો છે? 5 જેટલો. એટલે કે પ્રેરિત થતા વિદ્યુતભારનું મૂલ્ય એ મૂળ પદાર્થના વિદ્યુતભારના મૂલ્ય જેટલું અથવા એના કરતા ઓછું હશે પણ એના કરતા વધારે ક્યારે હશે નહીં. તો પ્રેરણની ઓકે